બુદ્ધિશાળી ગમે તેટલો હોય અને આવડત એનામાં ગમે તેટલી હોય, પણ માન જો પીડ્યું હોય અને દેહાભિમાની હોય તો એની જિંદગીમાંય સલાહ લેવાય નહીં, એને કોઈ દિવસ પૂછાય નહીં અને એની મિત્રતા જિંદગીમાં રખાય નહીં. સંબંધ રખાય પણ ઉપરથી, પરંતુ મિત્રતા તો ન જ કરાય. નહીતર આપણે મહેનત કરીને કમાઈને જે કંઈ થોડું ઘણું સત્કર્મ ભેગું કર્યું હોય, થોડી ઘણી આપણે સમજણ નિષ્ઠા ભેગી કરી હોય અને થોડી ઘણી નિષ્ઠા કે સમજણ આપણે દ્રઢ કરીને બાંધી હોય, પણ ઓલો દેહાભિમાની માણસ અને માની માણસ છે ને, એની સલાહ લીધી એટલે આપણું ભેડું કરેલું બધું જ બળીને ખાક થઈ જવાનું, ઢોળાઈ જવાનું, માણસ જીરો થઈ જાય. બોલો, ગમે તેટલું સત્કર્મ કર્યું હોય, તપ કર્યું હોય, વ્રત કર્યા હોય, જપ કર્યા હોય, દાન કર્યા હોય, પુણ્ય કર્યા હોય, બહુ જ મોટા મોટા કાર્યો કર્યા હોય, કોઈને ખૂબ જ મદદ કરી હોય ને એવું બધું ઘણું બધું સત્કર્મ ભેળું કર્યું હોય, પણ દેહાભિમાનીનો સંગ કર્યો, એનો સમાગમ કર્યો, એનો સત્સંગ કર્યો, એનું અનાજ ખાધું, એની સલાહ લીધી એટલે સમજી લેવાનું કે બધું જીરો થઈ જવાનું. માણસ છે ને હતો ત્યાં ને ત્યાં ઊંડી ખીણમાં પાછો આવી જવાનો. જો તોય એને સમજાય નહીં. હો પાછું જો ઊંડી ખીણમાં ઉતરી ગયો હોય તોય ન સમજાય, કારણ કે દેહાભિમાનના શબ્દોએ એને એટલો બધો પાવર પૂરી દીધો હોય કે હું શ્રેષ્ઠ છું એવો પાવર પૂરી દીધો હોય, હું જ્ઞાની છું, સમજદાર છું, આવો માણસ એને પાવર પૂરી દીધો હોય એટલે માણસ પછી વિચારી ન શકે. માટે ખૂબ વિચારવું ભગવાનના ભક્તોએ. આ વાત મહારાજે લોયાના છઠ્ઠામાં પણ લખી છે કે દેહાભિમાની માણસ હોય એનામાં ત્યાગ, વૈરાગ, જ્ઞાન, સમજણ, વ્યવહારિકતા, બુદ્ધિ, કૌશલ્યતા ખૂબ જ હોય, તો પણ મહારાજ કે એનો સંગ કરવો નહીં. કેમ કે દેહાભિમાની છે. દેહાભિમાની માણસ ગમે ત્યારે આપણને જીરો કરી નાખવાનો, ખતમ કરી નાખવાનો, તોય ખબર નહીં પડે, દેખાય છે નહીં. એવું ઉદય દેખાય પણ ખતમ કરી નાખે. અમે અમેરિકા ગયા હતા તો હરિભક્તો અમુક વાત કરતા હતા કે અત્યારે ગુરુજી આ દેશમાં વૃક્ષમાં એવા જીવડા પડ્યા છે, 2 વેઢાનું હોય જીવડું, અને એ કાણું પડીને ઝાડવાના થડમાં કાણું પડીને અંદર ગરી જાય. એ ઝાડવાના થડમાં કાણું પડીને અંદર ગરી જાય એટલે રાત્રિ દિવસ એ વૃક્ષ હોય ને એનો રસ સ્વિંગા કરે અને ઝાડવું આખું હુકાઈ જાય, ઊભું દેખાય જ નહીં કોઈને કે આ કેવી રીતે વૃક્ષ હુકાણું, હાવ હુકાઈ જાય. એમ દેહાભિમાની માણસો ને એ આ કીડા જેવા હોય, એ આપણામાં ગમે ત્યાં કાળું પાડીને ગરી જાય. જો અને આપણને સારું તે મીઠું લાગતું હોય, પછી માણસ અંદરનું રાસાયણિક કહેતા સમજણ, ત્યાગ, નિષ્ઠા, ભક્તિ, સમર્પણ, આ બધું જે અંદરનો રસ ભેર્યો છે ને એ બધો ચૂસી જાય એટલે માણસનું હૃદય કરી નાખે, લુખ્ખું આવે. અને લુખ્ખો થઈ ગયેલો માણસ એને વાતે વાતે ભગવાનના ભક્ત જેવા ભક્ત, સંત જેવા સંત, એના અભાવ, અવગુણ, એના પ્રત્યે ગ્રંથિ બંધાય, અણગમો ઊભો થાય, આમ વગેરે વગેરે બધું થાય. માણસ હાવ ચૂસાઈ જાય, જો અંદરથી ચૂસાઈ જાય. બહારથી પાછો ખરેખર ભગત લાગતો હોય, મોટો જબરો,
બહુ અદ્ભુત વાત છે આ.